નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો જન્માષ્ટમી દિવાળી નજીક આવતા રાશન કાર્ડ ધારકોને મોટી ભેટ. હવે એક વર્ષની અંદર મળશે 3 મફત ગેસ સિલિન્ડર. તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મોટો નિર્ણય. તો 5 લાખ રાશન કાર્ડ છે એ બંધ કરવામાં આવ્યા છે. ઓગસ્ટ મહિનાની અંદર બેંક, ગેસ, ફાસ્ટેગને લઈને 5 મોટા ફેરફાર. તો વહાલી દીકરી યોજનાની અંદર સુધારા સાથે 10,000 રૂપિયાની વધારાની સહાય. રક્ષાબંધન નજીક આવતા ગુજરાતની મહિલાઓને મુખ્યમંત્રીની મોટી ભેટ. ખેડૂત ભાઈઓ માટે આવી ગઈ ખુશખબર. 15 ઓગસ્ટ સુધીમાં કૃષિ લોન માફીના પૈસા છે એ ખેડૂતોના ખાતાની અંદર જમા થશે. 7.5 હોર્સ પાવરની મોટર ધરાવતા ખેડૂતોને મફત વીજળી મળશે અને માત્ર 5 રૂપિયામાં રહેવા અને મકાન માટેની સુવિધાને લઈને મુખ્યમંત્રીના મોટા નિર્ણયની માહિતી જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ ખિસ્સો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. સૌથી પહેલા ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે ગુજરાત સરકાર દ્વારા આરટીઓની અંદર સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે. ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાયસન્સની ટેસ્ટ આપવા માગે છે, એટલે કે પરીક્ષા આપવા માગે છે, તો એ પરીક્ષા સરળતાથી પાસ કરી શકશે એવો ગુજરાત સરકારે રાહતભર્યો નિર્ણય લીધો છે. મિત્રો, આપને જણાવી દઈએ કે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટેની ટેસ્ટ આપવા જાઓ છો, એટલે કે પરીક્ષા આપવા જાઓ છો, ત્યારે લર્નિંગ લાયસન્સ માટે તમને 15 પ્રશ્નો છે એ પૂછવામાં આવે છે અને એ 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો સાચા પડતા હતા તો એ પછી તમને ડ્રાઇવિંગ લાયસન્સ છે એ કાઢી આપવામાં આવતું હતું. પરંતુ ગુજરાત સરકારે આરટીઓ દ્વારા આ સિસ્ટમની અંદર સુધારો કરવામાં આવ્યો છે અને હવે તમે લર્નિંગ લાયસન્સની પરીક્ષા પાસ કરવા જશો ત્યારે 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નો સાચા પડશે તો પણ તમને લર્નિંગ લાયસન્સ છે એ કાઢી આપવામાં આવશે. તો ગુજરાત સરકાર દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે પરીક્ષા પાસ કરવી છે એ વધારે સહેલી કરી દેવામાં આવી છે. 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નો સાચા પડશે તો પણ લર્નિંગ લાયસન્સ એટલે કે કાચું લાયસન્સ છે એ ગુજરાતના લોકોને કાઢી આપવામાં આવશે. ગુજરાત સરકારનો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને રાહતભર્યો નિર્ણય. ત્યાર પછી ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. મિત્રો, ઓગસ્ટ મહિનાની અંદર જન્માષ્ટમી આવી રહી છે અને ઓક્ટોબર મહિનાની અંદર દિવાળી આવી રહી છે. તો આ તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજરાતના ગરીબો માટે એટલે કે રાશન કાર્ડ ધારકો માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે અને ગુજરાતના રાશન કાર્ડ ધારકો છે એમને ડબલ ફર્ટિલાઇઝર સિંગ તેલ છે એ આપવામાં આવશે. 1 લીટર સિંગ તેલ છે એ રાશન કાર્ડ ધારકોને આપવામાં આવશે અને રાહત દરે આપવામાં આવશે અને 1 લીટર સિંગ તેલનો ભાવ છે એ માત્ર 100 રૂપિયા રહેશે. મિત્રો, આપને જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે આવી રીતે તહેવાર નિમિત્તે વધારાનું 1 લીટર સિંગ તેલ છે એ આપવામાં આવે છે. એટલે કે મિત્રો, ઓગસ્ટ મહિનાની અંદર બીપીએલ અને અંત્યોદય કેટેગરીના જે રેશન કાર્ડ ધારકો છે એમને મળવાપાત્ર ઘઉં, ચોખા ઉપરાંત ખાંડ, ચણા, તુવેર દાળ અને મીઠું છે એ આપવામાં આવશે અને તહેવાર નિમિત્તે વધારાની 1 કિલો ખાંડ આપવામાં આવશે અને રાહત દરે 1 લીટર સિંગ તેલના પાઉચ છે એના જથ્થાનું વિતરણ છે એ પણ કરવામાં આવશે. તો મિત્રો, રાશન કાર્ડ ધારકો છે એમને આ મહિને એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર અને ત્યાર પછી સપ્ટેમ્બર અને ત્યાર પછી ઓક્ટોબર મહિનાની અંદર 1 લીટર સિંગ તેલના પાઉચ આપવામાં આવશે અને 1 કિલો વધારાની ખાંડ છે એ પણ આપવામાં આવશે. જન્માષ્ટમી નજીક આવતા સરકારે મોટી ભેટ આપી છે અને આપને જણાવી દઈએ કે જો કે તુવેર દાળનું વિતરણ છે એ કેટલાક મહિનાથી રાશન કાર્ડ ધારકોને થયું નથી. તો આગામી મહિનાથી એટલે કે આ મહિનાથી અને સપ્ટેમ્બર મહિનાથી તુવેર દાળનું વિતરણ છે એ પણ રાશન કાર્ડ ધારકોને કરવામાં આવશે. પરંતુ હાલમાં એવી માહિતી મળી રહી છે કે દુકાનદારો છે એની પાસે જેટલા કાર્ડ હોય એના કરતાં અડધો જથ્થો છે એ ફાળવવામાં આવશે. તો બની શકે છે કે બધા રાશન કાર્ડ ધારકો છે એમને તુવેર દાળ ન મળે, પરંતુ કેટલાક એવા રાશન કાર્ડ ધારકો હશે કે એમને તુવેર દાળ છે એમનું વિતરણ પણ આ મહિને એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર મળી શકે છે. તો ખાસ કરીને જન્માષ્ટમી એટલે કે તહેવાર નજીક આવતા હોવાથી ગુજરાત સરકાર દ્વારા મોટી ભેટ આપી છે અને રાશન કાર્ડ ધારકો છે એમને આ વખતે વધારાનું રાહત દરે અનાજ છે એ આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો, કામના સમાચારની અંદર આગળ વધીએ તો ઓગસ્ટ મહિનો ચાલુ થઈ ગયો છે અને ઓગસ્ટ મહિનાની અંદર 5 મોટા ફેરફાર થવાના છે, જેની અંદર સૌથી પહેલો ફેરફાર બેંકને લઈને કે મિત્રો ઓગસ્ટ મહિનાની અંદર 14 દિવસ સુધી બેંકો છે એ બંધ રહેશે. જન્માષ્ટમીની સાથે બીજા મોટા તહેવારો આવતા હોવાને કારણે આ વખતે ગુજરાતની અંદર બેંકની અંદર વધારે રજા રહેવાની છે. જો બેંકના તમારે કોઈ પણ કામ હોય તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે રજા યાદી લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે એ ખાસ કરીને તમે જાણી લેજો, જેથી કરીને એ દિવસોની અંદર તમારે બેંકે ધક્કો ન થાય અને રજા સિવાયના દિવસે તમે બેંકના કામો છે એ પતાવી શકો. ત્યાર પછી આગળ જોઈએ
તો ફાસ્ટેગના નિયમોની અંદર પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જો તમે ફોર વ્હીલની અંદર અથવા તો કોઈ પણ વાહનની અંદર ફાસ્ટેગનો ઉપયોગ કરો છો તો ખાસ આ નિર્ણય જાણી લેજો. મિત્રો, તમે ફાસ્ટેગ કઢાવ્યું અને 3 વર્ષ થઈ ગયા છે અને 3 વર્ષ સુધીમાં તમે એ ફાસ્ટેગનું કેવાયસી નથી કરાવ્યું તો 1 ઓગસ્ટથી લઈને 31 ઓગસ્ટ સુધીમાં એ ફાસ્ટેગનું કેવાયસી કરાવી લેજો. નહીંતર તો જે યુઝરે કેવાયસી નહીં કરાવ્યું હોય એ યુઝરનું ઓગસ્ટથી ફાસ્ટેગ છે એ બ્લેક કરવામાં આવશે. એવા હાલ મહત્વપૂર્ણ સમાચાર છે એ મળી રહ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો ગૂગલ મેપની સર્વિસ છે એ પણ સસ્તી થઈ ગઈ છે. ઓગસ્ટ મહિનાથી ગૂગલ મેપની સર્વિસ છે એ 70% સુધી સસ્તી થઈ છે. ગ્રાહકો હવે ડોલર પેમેન્ટ કરવાને બદલે રૂપિયામાં પણ ગૂગલ મેપની સર્વિસ ખરીદવા માટે પેમેન્ટ છે એ કરી શકશે. ત્યાર પછી આગળ જોઈએ તો ઓગસ્ટ મહિનાની અંદર કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની અંદર 8.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે આપણે ઘરની અંદર 14.2 કિલોનો ગેસ સિલિન્ડર વાપરીએ છીએ એના ભાવની અંદર કોઈ વધારો કે ઘટાડો થયો નથી. ગુજરાતની અંદર ભાવ સ્ટેબલ છે. 810 રૂપિયા આજુબાજુમાં ઘરેલું ગેસ સિલિન્ડર છે એ મળવાપાત્ર રહેશે. ત્યાર પછી આગળ જોઈએ તો ક્રેડિટ કાર્ડના નિયમોની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે. દેશની સૌથી મોટી બેંક HDFC બેંકે આજથી પોતાના ક્રેડિટ કાર્ડના નિયમો છે એની અંદર ફેરફાર કર્યો છે. આજથી તમે ક્રેડ, ચેક, મોબીક્વિક, ફ્રીચાર્જ જેવી થર્ડ પાર્ટી એપ છે એનો ઉપયોગ કરો છો અને એ એપની અંદર ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણી કરો છો તો ટ્રાન્ઝેક્શનની રકમનો 1% સર્વિસ ચાર્જ છે એ તમારે ચૂકવવો પડશે. સાથે 15,000 રૂપિયાથી વધુના ફ્યુલ ટ્રાન્ઝેક્શન ઉપર પણ તમારે 1%નો સર્વિસ ચાર્જ છે એ ચૂકવવો પડશે. આ સર્વિસ ચાર્જની મહત્તમ મર્યાદા છે એ મિત્રો 3,000 રૂપિયા હશે. EMI ટ્રાન્ઝેક્શન ઉપર ગ્રાહકોએ આજથી 299 રૂપિયાની ટ્રાન્ઝેક્શન ફી છે એ પણ ચૂકવવી પડશે. તો ઓગસ્ટ મહિનાની અંદર આ 5 મોટા ફેરફારો થશે અને એની સૌથી મોટી અસર છે એ ગ્રાહકો ઉપર થશે. જે અસર થશે એ ખાસ જાણી લઈએ તો કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર 8.50 રૂપિયા મોંઘું થયું છે. ATF છે એ 1827 રૂપિયા મોંઘું થયું છે. જ્યારે 97,975 રૂપિયા કિલો લીટર થયું છે. એટલે પેટ્રોલના ભાવની અંદર પણ થોડોક વધારો થવાની શક્યતા છે. ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ છે એ પણ 31 જુલાઈ હતી એ પણ પૂરી થઈ ગઈ છે. એટલે હવે પછી તમે ઇન્કમ ટેક્સ ફાઇલ રિટર્ન કરશો તો એની અંદર પણ તમારે 5,000 રૂપિયાનો દંડ છે એ ભરવો પડશે. 3 વર્ષ જૂના ફાસ્ટેગનું કેવાયસી છે એ તમારે અપડેટ કરાવવું પડશે આ મહિને અને 5 વર્ષથી જૂના વધારે ફાસ્ટેગ હશે તો એ ફાસ્ટેગને તમારે બદલાવવાના રહેશે. તો ફાસ્ટેગને લઈને પણ ઓગસ્ટની અંદર મોટો ફેરફાર થશે અને HDFC બેંકનું તમારી પાસે ક્રેડિટ કાર્ડ છે તો હવે પછી તમારે ભાડું ચૂકવશો તમે જે પણ એની અંદર 1% ચાર્જ છે એ તમારી પાસેથી વસૂલ કરવામાં આવશે. તો આ ખાસ મહત્વપૂર્ણ ફેરફારો હતા જે ફેરફારો તમારે જાણવા જરૂરી હતા. ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો માત્ર 5 રૂપિયામાં મકાન મળશે. ગુજરાત સરકાર દ્વારા બસેરા યોજના છે એ શરૂ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના શ્રમિકોના હિતમાં ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. CM ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજના અંતર્ગત 15,000 શ્રમિકો માટે આવાસનું ખાતમુહૂર્ત છે એ પણ અમદાવાદની અંદર કરી દીધું છે. મિત્રો, આપને જણાવી દઈએ કે આ યોજના હેઠળ શ્રમિકો છે એમને કામકાજના સ્થળ નજીક છે એ રહેવા માટે આવાસ આપવામાં આવશે. 3 વર્ષની અંદર 3 લાખ શ્રમિકો છે એમને આવાસ આપવાનો સરકારનો ટાર્ગેટ છે. 6 વર્ષથી નાના બાળકો હશે એમને મફત રહેવા દેવામાં આવશે. એટલે કે એ લોકોને એ મકાનની અંદર મફત રહેવા દેવામાં આવશે અને એનાથી મોટા હશે એટલે કે 6 વર્ષથી મોટા લોકો હશે એમને 5 રૂપિયાના ટોકન દરે એ આવાસની અંદર રહેવા દેવામાં આવશે. અને આ માટે સરકાર દ્વારા 1,500 કરોડ રૂપિયાની જોગવાઈ છે એ પણ કરવામાં આવી છે. મિત્રો, અમદાવાદની અંદર, ગાંધીનગરની અંદર, વડોદરાની અંદર અને રાજકોટની અંદર આમ કુલ 17 સ્થળોએ અલગ અલગ જગ્યાએ 1,500 જેટલા શ્રમિકો હશે એમને આવાસની અંદર રહેવા માટેની વ્યવસ્થા છે એ આગામી દિવસોની અંદર ઊભી કરવામાં આવશે. પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 5 રૂપિયાના ભાડાની સાથે એ મકાનની અંદર રહી શકશે. તો મિત્રો, ગુજરાત સરકાર દ્વારા શ્રમિકો માટે બસેરા યોજના છે એનું ખાતમુહૂર્ત કરી દેવામાં આવ્યું છે. એ અંતર્ગત જે રીતે ગુજરાતની અંદર શ્રમિકોને 5 રૂપિયામાં ભરપેટ ભોજન મળે છે એવી રીતે 5 રૂપિયાની અંદર રહેવા દેવામાં આવશે. એટલે કે મિત્રો, તમે એક મકાનની અંદર રહો છો તો તમારી પાસે દિવસના 5 રૂપિયા વસૂલ કરવામાં આવશે. એટલે કે મહિનામાં તમારે 150 રૂપિયા છે એ ભરવાના રહેશે. અને ઘરની અંદર તમે 3 જણા છો તો 3 જણાના 150 રૂપિયા એટલે કે 15 તેરી 45 450 રૂપિયાની અંદર તમે એ આવાસની અંદર રહી શકશો. તો ગુજરાત સરકાર દ્વારા બસેરા યોજના છે એમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સૌથી પહેલાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટ
પ્લોટની અંદર શ્રમિકો છે એમને લાભ મળશે. 1500 જેટલા શ્રમિકો છે એમને આવનાર દિવસોની અંદર લાભ મળશે અને ગુજરાત સરકાર દ્વારા આ યોજના છે એમની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. તો ગુજરાતના લાખો શ્રમિકો છે એમને મોટો ફાયદો થશે. ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે તમારી પાસે રાશન કાર્ડ છે અને તમને અનાજ નથી મળતું, એટલે કે પહેલાં મળતું હતું અને અત્યારે બંધ થઈ ગયું છે, અથવા તો અનાજ મળવાની અંદર લોચા છે, તો તમારે 30 તારીખ પહેલાં આ કામ છે એ કરી લેવાનું છે. એટલે કે તમારે 30 તારીખ પહેલાં રાશન કાર્ડનું કેવાયસી છે એ કરાવી લેવાનું છે. સરકાર દ્વારા રાશન કાર્ડની અંદર કેવાયસી કરવાની છેલ્લી તારીખ છે એ 30 જૂન 2024 જાહેર કરવામાં આવી હતી, પરંતુ એની અંદર ફરીથી સુધારો કરવામાં આવ્યો છે અને 30 સપ્ટેમ્બર 2024 છે એ તારીખ હવે જાહેર કરવામાં આવી છે. એટલે કે 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં તમે તમારું રાશન કાર્ડ છે એનું કેવાયસી કરાવી શકશો, એટલે કે ઈ કેવાયસી છે એ અપડેટ કરાવી શકશો. આ ઈ કેવાયસી કરાવવા માટે તમારે કોમન સર્વિસ સેન્ટર હોય, કોમન સર્વિસ સેન્ટર એટલે કે જન સેવા કેન્દ્ર, ત્યાં જવાનું રહેશે, અથવા તો રાશન કાર્ડના જે ડીલરો હોય એ લોકો પણ તમને ઈ કેવાયસી છે એ કરી આપશે. મિત્રો, જ્યારે પણ તમે ઈ કેવાયસી કરાવવા જાઓ ત્યારે તમારે આધાર કાર્ડ, રાશન કાર્ડ, રાશન દુકાન નંબર, આવક પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, સરનામાનો પુરાવો, પાન કાર્ડ, ફોટો, પરિવારના તમામ સભ્યોના નામ, પરિવારના મોભીનું નામ અને બેંક પાસબુક, એટલે કે આટલા ડોક્યુમેન્ટ લઈને જવાનું રહેશે, જેને આધારે કોમન સર્વિસ સેન્ટર હોય એટલે કે CSC સેન્ટર હોય, જનસેવા કેન્દ્ર હોય, અથવા તો રાશન કાર્ડ જે દુકાનો હાલે છે, સસ્તા અનાજની દુકાનો જેની પાસે ડીલરશીપ છે, એ લોકો તમારું રાશન કાર્ડ છે એમનું ઈ કેવાયસી છે એ કરી આપશે. તો વહેલી તકે રાશન કાર્ડ ધારકો 30 સપ્ટેમ્બર 2024 પહેલાં તમારા રાશન કાર્ડનું ઈ કેવાયસી છે એ કરાવી લેજો, જેથી કરીને તમારા ફિંગર છે એ પણ આવતા થઈ જાય અને તમને અનાજ છે એ પણ મળતું થઈ જાય. તો ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે રાશન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે 30 તારીખ પહેલાં રાશન કાર્ડનું ઈ કેવાયસી છે એ કરાવી લેજો. ત્યાર પછી ગેસ સિલિન્ડરને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે હવે વર્ષની અંદર 3 વખત મફત ગેસ સિલિન્ડર આપવામાં આવશે. મિત્રો, મુખ્યમંત્રી મેરી લાડલી બહેન યોજના હેઠળ મહારાષ્ટ્ર સરકાર દ્વારા મહિલાઓ છે એમને દર મહિને 1500 રૂપિયા આપવામાં આવે છે. તો હવે આ 1500 રૂપિયાની સાથે રાજ્ય સરકાર તરફથી મહિલાઓને 1 વર્ષમાં 3 ફ્રી ગેસ સિલિન્ડર છે એ પણ આપવામાં આવશે. મિત્રો, રાજ્ય સરકાર દ્વારા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આ જાહેરાત છે એ કરવામાં આવી છે. તો મિત્રો, આવી જ રીતે ગુજરાતની અંદર પણ બહેનો છે એમને દર મહિને 1500 રૂપિયા અને વર્ષની અંદર 3 મફત ગેસ સિલિન્ડર આપવા જોઈએ કે ના આપવા જોઈએ, ખાસ કરીને મહત્વપૂર્ણ કોમેન્ટ છે એ નીચે જણાવી દેજો કે ગુજરાતની મહિલાઓને પણ દર મહિને 1500 રૂપિયા અને 3 ગેસ સિલિન્ડર વર્ષ દરમિયાન મળવા જોઈએ કે ના મળવા જોઈએ. આગળ જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા 5 લાખ રાશન કાર્ડ છે એ બંધ કરી દેવામાં આવ્યા છે. મિત્રો, એક બાજુ સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઈ શ્રમ પોર્ટલ ઉપર જેટલા પણ નવા રજીસ્ટર થયેલા શ્રમિકો છે એ લોકોને NFSAની યાદીની અંદર સમાવી લેવામાં આવે અને એ પછીના 4 અઠવાડિયાની અંદર એ લોકોને અનાજ છે એ પણ આપવામાં આવે, એટલે કે અનાજ આપવાનું પણ શરૂ કરી દેવું જોઈએ, એવો ચુકાદો છે એ સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. જ્યારે બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા રાશન કાર્ડની સંખ્યા છે એ ઓછી કરી દેવામાં આવે છે. છેલ્લા 3 મહિનાથી જે રાશન કાર્ડ ધારકોએ અનાજ નથી લીધું એવા લોકોના રાશન કાર્ડ છે એ સાયલન્ટ કરી દેવામાં આવે છે, એટલે કે એ લોકોને અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવે છે. અને અત્યાર સુધીમાં 5 લાખથી વધારે એવા રાશન કાર્ડ ધારકો છે કે એમના રાશન કાર્ડ છે એ સાયલન્ટ કરી દેવામાં આવ્યા છે, એમને અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે, જે લોકો છેલ્લા 3 મહિનાથી પોતાના હકનું અનાજ લેવા નથી ગયા. તો ગુજરાત સરકાર દિવસે ને દિવસે આવા રાશન કાર્ડ છે એ સાયલન્ટ કરી રહી છે. તમે પણ અનાજ લેવા છેલ્લા 3 મહિનાથી નથી ગયા તો તમારું રાશન કાર્ડ છે એ પણ સાયલન્ટ થઈ શકે છે અથવા થઈ ગયું હશે. જો તમને રાશન કાર્ડની અંદર તમારા હકનું અનાજ છે એ મળવાપાત્ર છે તો વહેલી તકે તમે અનાજ છે એ લઈ આવજો, નહીંતર તો તમારું રાશન કાર્ડ છે એ બંધ કરી દેવામાં આવશે, એટલે કે એની અંદર અનાજ મળતું છે એ બંધ કરી દેવામાં આવશે. સરકાર એવું ધારી લેશે કે છેલ્લા 3 મહિનાથી આ રાશન કાર્ડ ધારક છે એ અનાજ લેવા નથી આવ્યો, એટલે એ વ્યક્તિને અનાજની જરૂર નથી. તો મિત્રો, તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજા જિલ્લાની અંદર, બીજા વિસ્તારની અંદર ટ્રાન્સફર થઈ ગયા છો તો પણ તમે ત્યાંની નજીકની દુકાન ઉપર રાશન કાર્ડ બતાવી, આધાર કાર્ડ બતાવી અને અનાજ છે એ મેળવી શકો છો. તમારે ખાસ કરીને તમારા રાશન કાર્ડની અંદર મળતું અનાજ છે એ 3 મહિનાની અંદર 1 વખત તો લઈ જ લેવાનું છે, જેથી કરીને તમારું રાશન કાર્ડ છે એ બંધ ના થાય. ત્યાર
ત્યાર પછી મિત્રો આવનાર દિવસોની અંદર રક્ષાબંધન આવી રહી છે, જેમને ધ્યાનમાં રાખી અને મુખ્યમંત્રીએ મોટી જાહેરાત કરી છે. મિત્રો 31 જુલાઈ 2024ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરની માતાઓ અને બહેનોને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે 3 કરોડ લખપતિ દીદીઓ બનાવવાનો સંકલ્પ કર્યો છે. એ અંતર્ગત ગુજરાતની અંદર 7.50 લાખ એવી મહિલાઓ હશે કે જેમને લખપતિ દીદી છે એ બનાવવામાં આવશે. તો ગુજરાતની અંદર 7.50 લાખ મહિલાઓ છે એમને ફાયદો થશે અને આની માટે ગુજરાત સરકાર દ્વારા પૈસા છે એની પણ ફાળવણી કરી દેવામાં આવી છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો 15 ઓગસ્ટ સુધીમાં ખેડૂતોના ખાતાની અંદર લોન માફના પૈસા છે એ આવી જશે. આપ સૌ જાણો છો કે તેલંગાણાની સરકારે ત્યાંના ખેડૂતોને કહ્યું હતું કે 2 લાખ રૂપિયા સુધીનું ખેડૂતોનું દેવું છે એ માફ કરવામાં આવશે, એટલે કે જે ખેડૂતોએ લોન લીધી છે એ લોન માફ કરી દેવામાં આવશે. તો મિત્રો આપને જણાવી દઈએ કે ત્યાં 3 તબક્કાની અંદર 1 લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા અને 2 લાખ રૂપિયા જે ખેડૂતોએ 2 લાખ રૂપિયા સુધીની લોન લીધેલી છે એ લોકોની લોન છે એ માફ કરવામાં આવી રહી છે. 3 તબક્કાની અંદર ખેડૂતોની લોન છે એ માફ થઈ રહી છે અને છેલ્લે 2 લાખ રૂપિયા સુધીની લોન લીધેલી છે એ ખેડૂતોને લોનના પૈસા છે એ 15 ઓગસ્ટ 2024 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. તો મિત્રો આપને જણાવી દઈએ કે ત્યાંની સરકાર દ્વારા બેંકને સૂચના પણ આપી દેવામાં આવી છે કે જે ખેડૂતોએ ત્યાંની બેંકમાંથી લોન લીધી છે એ લોકોની લોન છે એ માફ કરી દેવામાં આવે, એટલે કે કૃષિ લોન માફ કરવાનો આદેશ છે એ આપી દેવામાં આવ્યો છે અને બેંકને ચૂકવણું છે એ પણ સરકાર 15 ઓગસ્ટ 2024 સુધીમાં કરી દેશે. તો મિત્રો શું ગુજરાતની અંદર પણ ખેડૂતોનું દેવું છે એ માફ થવું જોઈએ? ખેડૂતોની કૃષિ લોન છે એ માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો. ત્યાર પછી ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે 7.5 હોર્સ પાવરની મોટર ધરાવતા ખેડૂતો છે એમને મફત વીજળી આપવામાં આવશે. ખેડૂતોને વીજળી સંબંધિત સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા મુખ્યમંત્રી બલિરાજા મફત વીજળી યોજના છે એ જાહેર કરવામાં આવી છે. જે યોજના હેઠળ 7.5 હોર્સ પાવર સુધીની ક્ષમતા ધરાવતા ખેડૂતો છે એમને મફત વીજળી આપવામાં આવશે. આ યોજનાનો લાભ છે એ ખેડૂતો વર્ષ 2029 સુધી લઈ શકશે. મહારાષ્ટ્રની અંદર જે ખેડૂતો પાસે મોટર છે એ ખેડૂતોને મોટર ચલાવવા માટે રાત્રિ દરમિયાન 10 કલાક અને દિવસ દરમિયાન 8 કલાક મફત વીજળી છે એ આપવામાં આવે છે. મિત્રો આપને જણાવી દઈએ કે જે ખેડૂત ભાઈઓ પાસે 7.5 HP સુધીની મોટર છે એટલે કે પંપ છે એ લોકોને જ આ વીજળી છે એ મફત આપવામાં આવશે. 7.5 HPથી વધુનો પંપ છે એટલે કે મોટર છે એ ખેડૂતોએ વીજળી બિલ ભરવું પડશે. તો મિત્રો મહારાષ્ટ્રની અંદર જે મહત્વપૂર્ણ ખેડૂતો માટે નિર્ણય લેવામાં આવ્યો છે, યોજના ચાલુ કરવામાં આવી છે, એવી જ રીતે ગુજરાતની અંદર પણ ખેડૂતોને આવી રીતે રાહત આપવી જોઈએ. મફત વીજળી છે એ ખેડૂતોને આપવી જોઈએ. ખેડૂતોને પિયતની અંદર રાહત મળે એટલા માટે સરકાર દ્વારા આવો નિર્ણય લેવો જોઈએ કે ના લેવો જોઈએ? ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો.